કચ્છ પોલીસ ખૂબ સતર્ક છે। નશાનો એ સામાન યુવાનો સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। છેક પંજાબથી લઈ ગુજરાતના ભુજ સુધી આ નશાના સામાનના કાળા કારોબારનો પર્દાફાશ પોલીસે કર્યો છે। કેવી રીતે પકડાયા આ નશાખોરો જુઓ। ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની દરિયાઈ સરહદેથી દુશ્મન દેશ પાકિસ્તાન વારંવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડે છે, તો વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છમાં હાજર અનેક દેશ વિરોધી તત્વો ડ્રગ્સના જથ્થાને દેશના અન્ય રાજ્યો કે શહેરો સુધી પહોંચાડે છે। પરંતુ પહેલીવાર પંજાબથી છેક કચ્છ સુધી નાના પાયે પ્રતિબંધિત હેરોઇન પહોંચાડવાનું આવ્યું હોવાનો ખુલાસો થયો છે। ભુજ એ ડિવિઝન પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ વિવિધ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં સંયુક્ત તપાસ હાથ ધરી હતી। આ સમયે નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી 96.5 ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ભુજ પોલીસના કાફલાએ નશાના સામાનની સાથે પંજાબ અને રાજસ્થાનના 2 યુવકોની ધરપકડ કરી। રાજસ્થાનના રામજશ ઉર્ફે રમેશ ગોદારા અને પંજાબના ફિરોઝપુરનો હરપ્રીત સિંઘ કાયદાના સકંજામાં આવ્યો। હરપ્રીતે અગાઉ પંજાબમાં ડ્રગ્સના કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યો છે। અંદાજે 1.5 વર્ષ પૂર્વે ફિરોઝપુર જેલમાં તેની રાજસ્થાનના રામજશ સાથે મુલાકાત થઈ। આ બંને ગુનેગારો પંજાબથી ટ્રેનમાં બેસીને સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી બસમાં સવારી કરીને કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે પહોંચ્યા હતા। આ બંને ઇસમો અજાણ્યા કોઈક ઇસમને હેરોઇન આપવાના ઈરાદે નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયા હોવાની શક્યતા છે। હરપ્રીત સિંઘ અને રામજશ પાસેથી પકડાયેલા 96.5 ગ્રામ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 19,30,000 જેટલી થાય છે। રામજશ અગાઉ ભુજમાં કામ કરી ચૂક્યો હોવાથી સ્થાનિક વિસ્તારથી પરિચિત હતો। મૂળ રાજસ્થાનનો રામજશ ઉર્ફે રમેશ ગોદારા નશાકીય દ્રવ્યોના સેવનની સાથે હેરાફેરીમાં પણ પાછલા 1 વર્ષથી સક્રિય હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। જનતા ઘર પાસે એક નીલકંઠ ગેસ્ટ હાઉસ આવેલ છે। તે દરમિયાન હોટલ અને ઢાબાના ચેકિંગ તથા વ્હીકલ ચેકિંગ શરૂ હતા। તે દરમિયાન આ ગેસ્ટ હાઉસમાં 2 શંકાસ્પદ ઈસમો જેમની તપાસ કરતા તેમના કબજામાંથી માદક પદાર્થ હેરોઇન જે 96.5 કિલોગ્રામ જેટલું તથા તેની મૂળ કિંમત 19,30,000 જેટલી જણાઈ આવેલ છે। આ 2 ઈસમોને માદક પદાર્થ સાથે પકડી પાડી ત્યારબાદ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલ છે કે આ બંને ઈસમો મૂળ પંજાબના તથા બંને ઈસમોના નામ પ્રથમ આરોપી રામજશ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદારા જેની ઉંમર 25 વર્ષ જેટલી છે, જે મૂળ રાજસ્થાનના છે, તથા હરપ્રીત સિંહ બલવિંદર સિંહ જેની ઉંમર 42 વર્ષ કે જેઓ ફિરોઝપુર પંજાબના છે। આર્થિક ફાયદો સારો મળતો હોવાથી બંને આરોપીઓ નશા તસ્કરીની અનૈતિક પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા હતા। રામજશ ઉર્ફે રમેશ ગોદારાના કહેવાથી હરપ્રીત સિંઘે અજાણ્યા ઈસમ જોબનપ્રીત નામના ઈસમ પાસેથી હેરોઇનનો જથ્થો ખરીદ્યો હતો। આ બંને ઈસમો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મૂળ પંજાબનો જોબનપ્રીત હેરોઇન સહિતના પ્રતિબંધિત નશાના સામાનની હેરાફેરીમાં લાંબા સમયથી સંડોવાયેલો હોવાની શંકાના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। માંથી હરપ્રીત સિંહ બલવિંદર સિંહ જે પંજાબના ફિરોઝપુરના છે, તેમના ઉપર પંજાબમાં અલગ અલગ જિલ્લાઓમાં 4 જેટલા NDPS એક્ટ હેઠળના ગુના નોંધાવેલ છે। અને જે રામજશ ઉર્ફે રમેશ છે તેના પર પણ ફિરોઝપુરમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે તથા તેના ઉપર સામખિયાળીમાં એક મારામારીનો ગુનો પણ દાખલ થયેલ છે। આ બંને આરોપી મૂળ પંજાબની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા NDPS એક્ટ હેઠળના કોઈ ગુનામાં। તે દરમિયાન તે બંને એકબીજાના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એ બંને પંજાબમાંથી રેલ પરિવહન દ્વારા મુદ્દામાલ કઈ રીતે ગુજરાતમાં લાવવો અને અહીં છૂટક વેચાણ કરવું તે વિશે તે બંનેની ચર્ચા કરેલી અને તે અંગે તે બંને આ ગુનો આચરેલ છે। ભુજ શહેરના A અને B ડિવિઝન પોલીસ સ્ટેશનના કાફલાની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ આગામી દિવસોમાં નશાકીય પદાર્થો સામેની ઝુંબેશ વધુ વેગવાન બનાવવાની તૈયારી કરી છે। આ ઉપરાંત અત્યારે ઝડપાયેલા રામજશ અને હરપ્રીત સિંઘની સાથે સ્થાનિક સ્તરે કોણ સામેલ હતું તેની તપાસ તેજ કરવામાં આવી છે। યુવાધનને બરબાદ કરનારા તત્વો સામે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હેરોઇનના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે ઊંડાણપૂર્વકની તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ।